ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપુચ્છ, હોર્સટેલ, ઇક્વિસેટમ અને હંસરાજ ફર્ન સમાવેશિત છે. ત્રિઅંગીઓ ઔષધીય હેતુઓ માટે અને ભૂમિબંધકો સોઇલ બાઇન્ડર્સ તરીકે ઉપયોગી છે. તેઓને ઘણીવાર સુશોભન ઓર્નામેન્ટલ માટે પણ ઉછેરવામાં આવે છે. ઉદ્વિકાસકીય રીતે તેઓ વાહક પેશીઓ વાસ્ક્યુલર ટિશ્યુઝ, જલવાહક ઝાયલમ અને અન્નવાહક ફ્લોએમ ધરાવતી સૌ પ્રથમ સ્થળ જ ટેરેસ્ટ્રીયલ ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. તમે આ પેશીઓ વિશે પ્રકરણ 6માં વધુ અભ્યાસ કરશો. ત્રિઅંગીઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય સ્થાને જોવા મળે છે, છતાં કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે ફ્લરિશ છે. તમે યાદ કરો કે દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક વનસ્પતિ દેહ છે. આ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે કે જે વાસ્તવિક એટલે કે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત છે. આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ ધરાવે છે. ત્રિઅંગીઓમાં પર્ણો નાના, સૂક્ષ્મપર્ણી માઇક્રોફિલ્સ, સેલાજિનેલામાં કે મોટા મહાપર્ણી મેક્રોફિલ્સ હંસરાજમાં હોય છે. બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલ રહે છે, જેને બીજાણુપર્ણ સ્પોરોફિલ્સ કહે છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુપર્ણો વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે, જેને પ્રશંકુ કે શંકુ સ્ટ્રોબાઇલસ ઓર કોન કહે છે. સેલાજિનેલા ઇક્વિસેટમ બીજાણુધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ, નાના પરંતુ બહુકોષીય, મુક્તજીવી, મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં વિકાસ પામે છે. તેને પ્રસુકાય પ્રોથેલસ કહે છે. આ જન્યુજનકને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર છે. આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર એટલે કે ફેલાવો મર્યાદિત છે અને તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તારો જોગ્રાફિકલ એરિયાઝ પૂરતી સીમિત છે. જન્યુજનક એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહેવાય છે. ચલ પુંજન્યુધાનીમાંથી નરજન્યુઓ ચલ પુંજન્યુઓ મુક્ત થયા બાદ તેમને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા હોય છે. નરજન્યુઓ મેલ ગેમેટ્સનું સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ ફિમેલ ગેમેટ્સ અંડકોષ સાથે જોડાણ થાય છે. તેને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય, સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે કે જે ત્રિઅંગી વનસ્પતિઓની પ્રભાવી અવસ્થા છે. ત્રિઅંગીઓમાં મહદ અંશે બધા બીજાણુઓ એક સરખા પ્રકાર સેમ ટાઈપના હોય છે. આવી વનસ્પતિઓ સમબીજાણુક હોમોસ્પોરસ વનસ્પતિઓ કહેવાય છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી પ્રજાતિઓ કે જે બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે, મહા, મેક્રો અને લઘુ માઇક્રો બીજાણુઓ, આથી તેમને વિષમ બીજાણુક હેટેરોસ્પોરસ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. મહાબીજાણુઓ મેગાસ્પોર્સ અને લઘુ બીજાણુઓ માઇક્રોસ્પોર્સ અંકુરિત થઈ અનુક્રમે માદા અને નરજન્યુજનકમાં વિકાસ પામે છે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃબીજાણુજનક પર જળવાય છે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ તરુણ ભ્રૂણ યંગ એમ્બ્રિયોમાં થાય છે. આ ઘટના બીજ પ્રકૃતિ સીડ હેબિટ તરીકેનું પૂર્વચિહ્ન છે, જે ઉદ્વિકાસમાં મહત્વનો તબક્કો સ્ટેપ માનવામાં આવે છે. ત્રિઅંગીઓને ફરીથી 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: સાયલોપ્સિડા, સાયલોટમ, લાઇકોપ્સિડા, સેલાજિનેલા, લાઇકોપોડિયમ, સ્ફિનોપ્સિડા, ઇક્વિસેટમ અને ટેરિડોપ્સિડા, ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ, એડિએન્ટમ. ખુલ્લા સ્પર્મા એટલે કે બીજ એવી વનસ્પતિઓ છે કે જેમાં અંડક એ કોઈપણ બીજાશય દિવાલ વડે આવૃત્ત નથી અને ફલન પહેલાં
અને ફલન પછી એ જ સ્થાને અનાવૃત રીતે ટકેલા રહે છે. પશ્ચફલન એટલે કે ફલન પછીથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી, એટલે કે નગ્ન કે ખુલ્લા નેકેડ છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં મધ્યમ કદના કે ઊંચા વૃક્ષો અને ક્ષુપો સમાવેશિત છે. અનાવૃત બીજધારીઓ પૈકીનું એક વિરાટ રેડવુડ વૃક્ષ જાયન્ટ રેડવુડ ટ્રી સિકોઇયા એ એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ છે. મૂળ સામાન્ય રીતે સોટીમય મૂળ છે. કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ કરી કવક મૂળ માઇકોરિઝા બનાવે છે. પાઇનસ, જ્યારે બીજા કેટલાકમાં સાયકસ નાના વિશેષિત મૂળ હોય છે, જેને પ્રવાળ મૂળ કોરેલોઇડ રૂટ કહે છે, જે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા N2 ફિક્સિંગ સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. પ્રકાંડ અશાખિત સાયકસ કે શાખિત પાઇનસ સિડ્રસ હોય છે. પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે. સાયકસમાં પીછાકાર પક્ષવત પર્ણો થોડાક વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગી રહેલા હોય છે. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. શંકુધારીઓ કોનિફેરસમાં સોય જેવા અણીવાળા પર્ણો એટલે કે નીડલ લાઇક લીવ્સ તેમનો સપાટી વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્રો સંકન સ્ટોમાટા પણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ છે. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ વિષમ બીજાણુક છે. તેઓ એકકીય લઘુ બીજાણુઓ અને મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. બે પ્રકારના બીજાણુઓ બીજાણુધાનીમાં ઉદ્ભવે છે. બીજાણુધાનીઓ જે શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર નિર્માણ પામે છે. લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુધાની ધારણ કરતા શંકુને લઘુ બીજાણુ ધારક કે નરશંકુ મેલ કોન કહે છે. લઘુ બીજાણુઓથી નરજન્યુજનક પેઢી વિકસે એટલે કે પરિણમે છે, કે જે ખૂબ જ ઘટાડો પામેલ અવનત થયેલ કોષો પૂરતી સીમિત છે. આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહે છે. લઘુ બીજાણુધાનીમાં પરાગરજનો વિકાસ થાય છે. અંડકો કે મહાબીજાણુધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરતા શંકુને મહાબીજાણુ ધારક કે માદા શંકુ ફિમેલ કોન કહે છે. નર કે માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવ પામી શકે છે. પાઇનસ. આ જ રીતે સાયકસમાં નરશંકુ, લઘુ બીજાણુ પર્ણ માઇક્રોસ્પોરોફિલ્સ અને માદા શંકુ મહાબીજાણુ પર્ણ મેગાસ્પોરોફિલ્સ જુદા જુદા વૃક્ષો પર ઉદ્ભવે છે. પ્રદેહ ન્યુસેલસના એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે, જે પ્રદેહ આવરણોથી રક્ષાયેલ છે, અને આવી સંયુક્ત રચનાને અંડક ઓવ્યુલ કહે છે. અંડક એ મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે છે, કે જે ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજિત થઈ 4 એકકીય મહાબીજાણુઓનું નિર્માણ કરે છે. મહાબીજાણુધાની પ્રદેહની અંદર રહેલા મહાબીજાણુઓ પૈકી એક જ મહાબીજાણુ એ બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે છે, કે જે 2 કે વધુ સ્ત્રી જન્યુધાનીઓ કે માદા લિંગી અંગો ધારણ કરે છે. બહુકોષીય માદા જન્યુજનક પણ મહાબીજાણુધાનીની અંદર જળવાય છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની જેમ અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર મુક્તજીવી ફ્રી લિવિંગ અસ્તિત્વ ધરાવતા નથી. તેઓ એ જ જગ્યાએ ટકી રહી બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જળવાય છે. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય છે. તે પવન દ્વારા વહન પામી મહાબીજાણુ પર્ણો પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રો સાથે સંપર્કમાં આવે છે. તે અંડકમાં રહેલ સ્ત્રી જન્યુધાની તરફ વિકાસ પામી લંબાઈ પરાગનલિકા પોલન ટ્યુબ બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રી જન્યુધાનીના મુખ પાસે તેમના દ્રવ્યો નરજન્યુઓ સહિત મુક્ત કરે છે. ફલનને અનુસરી ફલિતાંડનો ભ્રૂણમાં અને અંડકો બીજમાં વિકસે છે. આ બીજ ઢંકાયેલા હોતા નથી. અનાવૃત બીજધારી વનસ્પતિઓ
કે જ્યાં અંડકો ખુલ્લા છે તેમ અહીં આવૃત બીજધારીઓમાં અંડકો ખુલ્લા કે નગ્ન નથી. આવૃત બીજધારીઓ કે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે, જેને પુષ્પ કહે છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ એ ફળ દ્વારા ઘેરાયેલ છે, એટલે કે બીજ ફળમાં બંધ છે. આવૃત બીજધારી વનસ્પતિઓ નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ ક્ષેત્ર વિસ્તારમાં થતો વનસ્પતિઓનો અસાધારણ મોટો સમૂહ છે. તેમનો કદ વિસ્તાર ખૂબ નાના સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપિક વુલ્ફિયાથી લઈ નીલગિરી યુકેલિપ્ટસના ઊંચા વૃક્ષો 100 મીટરથી વધારે સુધીનો છે. તેઓ આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી વ્યવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે. તેઓ 2 વર્ગોમાં વિભાજિત છે: દ્વિદળી વનસ્પતિઓ ડાયકોટિલિડોન્સ અને એકદળી વનસ્પતિઓ મોનોકોટિલિડોન્સ. દ્વિદળી વનસ્પતિઓ તેમના બીજમાં 2 બીજપત્રો કોટિલિડોન્સ, પર્ણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ રેટિક્યુલેટ વેનેશન અને ચતુ અવયવી ટેટ્રામરસ કે પંચાવયવી પેન્ટામરસ પુષ્પો. દાખલા તરીકે દરેક પુષ્પીય ચક્રમાં 4 કે 5 સભ્યો ધરાવતા દ્વારા વર્ગીકૃત કરાય છે, જ્યારે બીજી બાજુ એકદળી વનસ્પતિઓ તેમના બીજમાં એક જ બીજપત્ર, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ પેરેલલ વિનેશન અને ત્રિઅવયવી ટ્રાઇમરસ પુષ્પો. દાખલા તરીકે દરેક પુષ્પીય ચક્રમાં 3 સભ્યો ધરાવતા દ્વારા વર્ગીકૃત કરાય છે. પુષ્પમાં નરલિંગી અંગ પુંકેસર છે. દરેક પુંકેસર પાતળા તંતુ, યોજી એટલે કે જોડાણ અને ટોચના ભાગે પરાગાશય એન્થરનું બનેલું છે. પરાગાશય અર્ધીકરણને અનુસરી પરાગરજ ઉત્પન્ન કરે છે. પુષ્પમાં માદા લિંગી અંગ સ્ત્રી કેસર છે. સ્ત્રી કેસર એ બીજાશય, ઓવરી, પરાગવાહિની, સ્ટાઇલ અને ટોચના ભાગે પરાગાસન સ્ટિગ્માનું બનેલું છે. સ્ત્રી કેસર બીજાશયથી ઘેરાયેલા એક કે વધુ અંડકો ધરાવે છે. અંડકોની અંદર ખૂબ જ ઘટાડો અવનત પામેલા માદા જન્યુજનક હોય છે, જેને ભ્રૂણપુટ કહે છે. ભ્રૂણપુટ એમ્બ્રિયોસેકના નિર્માણ પહેલાં તેમાં અર્ધીકરણ થાય છે. આથી ભ્રૂણપુટનો દરેક કોષ એ એકકીય હોય છે. દરેક ભ્રૂણપુટ 3 કોષીય અંડપ્રસાદન એગ એપરેટસ, 1 અંડકોષ અને 2 સહાયક કોષો સિનર્જિડ્સ, 3 પ્રતિધ્રુવીય કોષો એન્ટીપોડલ સેલ્સ અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો પોલાર ન્યુક્લેઈ ધરાવે છે. ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાઈને છેવટે દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર ડિપ્લોઇડ સેકન્ડરી ન્યુક્લિયસનું સર્જન કરે છે. પરાગાશયમાંથી પરાગરજના વિકિરણ પામ્યા બાદ પવન કે વિવિધ અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત કરવામાં આવે છે, જેને પરાગનયન પોલિનેશન કહે છે. પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપ પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓ દ્વારા પરાગનલિકા અંડક સુધી પહોંચે છે. પરાગનલિકા ભ્રૂણપુટમાં પ્રવેશી 2 નરજન્યુઓ મુક્ત કરે છે. નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી ફલિતાંડ એટલે કે યુગ્મક સિંગેમીનું નિર્માણ કરે છે, જ્યારે બીજો નરજન્યુ દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ઉત્પન્ન કરે છે. 2 જોડાણો અંડકોષ સાથે અને દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે સંકલિત હોવાને કારણે આ ઘટનાને બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશન કહે છે, જે આવૃત્ત બીજધારી વનસ્પતિઓની અજોડ યુનિક ઘટના છે. ફલિતાંડનો ભ્રૂણ 1 કે 2 બીજપત્રો સાથે માં વિકાસ થાય છે અને PEN એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે કે જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ અવનત એટલે કે ડીજનરેટેડ પામે છે. આ ઘટનાઓ દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય ફળમાં વિકાસ પામે છે. વનસ્પતિ જીવનચક્રો અને એકાંત પ્રજનન પ્લાન્ટ લાઈફ સાયકલ્સ એન્ડ ઓલ્ટરનેશન ઓફ જનરેશન. વનસ્પતિઓમાં એકકીય હેપ્લોઇડ અને દ્વિકીય ડિપ્લોઇડ
એમ બંને કોષો સમવિભાજન માઇટોસિસથી વિભાજન પામી શકે છે. આ ક્ષમતાને કારણે વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થાય છે, એકકીય અને દ્વિકીય. એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. ફલનને અનુસરીને ફલિતાંડ પણ સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુઓ ઉદ્ભવે છે. આ એકકીય બીજાણુઓ ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. આથી કોઈપણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક હેપ્લોઇડ ગેમેટોફાઇટ અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક ડિપ્લોઇડ સ્પોરોફાઇટ અવસ્થા વચ્ચે એકાંત પ્રજનન થાય છે. આ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ નીચે પ્રમાણેની વિવિધ જીવનચક્રની ભાતોમાં તેમને રજૂ કરે છે. 1. બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. તે મુક્તજીવી બીજાણુજનક નથી. ફલિતાંડમાં અર્ધીકરણ થવાના પરિણામે એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. એકકીય બીજાણુઓ સમવિભાજનથી વિભાજિત થઈ અને જન્યુજનકનું નિર્માણ કરે છે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી પ્રકાશસંશ્લેષી તબક્કો છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધ હેપ્લોન્ટિક જીવનચક્ર કહે છે. વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી ઘણી લીલ અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ તેમના જીવનચક્રની આવી ભાત રજૂ કરે છે. 2. તેનાથી ભિન્ન એવો બીજો પ્રકાર કે જેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ ડિપ્લોન્ટિક જીવનચક્ર કહે છે. બધી બીજધારી, દાખલા તરીકે અનાવૃત્ત કે આવૃત્ત બીજધારી વનસ્પતિઓ આ ભાતને અનુસરે છે. 3. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ એક દ્વિવિધ હેપ્લો ડિપ્લોન્ટિક પ્રદર્શિત કરે છે. બંને તબક્કાઓ બહુકોષીય છે, તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસંશ્લેષી સુકાયક કે સીધો ટટ્ટાર તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્ર ભાત રજૂ કરે છે. દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસંશ્લેષી વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. તે બહુકોષીય મૃતોપજીવી અથવા સ્વયંપોષી સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. આવી ભાત એક દ્વિવિધ જીવન હેપ્લોડિપ્લોન્ટિક જીવનચક્ર તરીકે ઓળખાય છે. બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ આ ભાત પ્રદર્શિત કરે છે. રસપ્રદ રીતે જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે છે, તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ કેલ્પ જે એક દ્વિવિધ જીવનચક્ર